નમસ્કાર. ગુજરાત સરકારને અને ખાસ કરીને ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સમાં કે પછી વાઇબ્રન્ટ સમિટમાં જેટલો રસ છે એટલો રસ કદાચ ગુજરાતના પંચાયતી રાજમાં કે પંચાયતી વિકાસમાં નહીં હોય. એનું કારણ એ છે કે આપણે ત્યાં છેલ્લા 1.5 વર્ષથી એવું જોવામાં આવી રહ્યું છે કે ખૂબ પ્રચાર થઈ રહ્યો છે, કોમનવેલ્થ ગેમનો પ્રચાર થઈ રહ્યો છે, હવે વાઇબ્રન્ટનું ચાલુ થયું છે. આજના જ સમાચાર છે કે મુખ્યમંત્રી કેનેડા અને અમેરિકામાં રોડ શો કરશે, હર્ષ સંઘવી પેલી તરફ જાપાન તરફ જાય છે અને એ રીતે સમાચારોમાં છવાયેલા રહેશે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી. અને પછી એન્ડ ઓફ ધ ડે આ ગુજરાત સરકારના જે મંત્રીઓ છે એની પોલિટિકલ ગેઇન લેશે અને ગુજરાત સરકાર એવું બતાવશે કે અમે લોકોના વિકાસ માટે અથવા ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લાવવા માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ. હવે આમ જોવા જાય તો નરેન્દ્ર મોદી કાળથી જ ગુજરાત આંતરરાષ્ટ્રીય ફલક પર છવાયેલું છે. નરેન્દ્ર મોદી આવા અનેક આપણી સમક્ષ ઉદાહરણો પૂરા પાડ્યા છે, અનેક સમિટો કરી છે અને અનેક પ્રકારના યાત્રાઓ કે પછી અનેક પ્રકારના મેળાઓ યોજ્યા છે. એટલે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહેલેથી જ છવાયેલું છે. એની અલગથી કોઈ એવી તૈયારી કરવાની હાલમાં તો જરૂર નથી. છતાં પણ ઇન્ડિવિજ્યુઅલ પોલિટિકલ ઓપોર્ચ્યુનિટીને ધ્યાનમાં આજકાલના જે નેતાઓ છે એ નેતાઓ કોમનવેલ્થ ગેમ પાછળ પણ દોડી રહ્યા છે અને એ જ નેતાઓ હવે વાઇબ્રન્ટ સમિટની પણ વાતો કરી રહ્યા છે અને ગુજરાતને અત્યંત વિકાસશીલ બનાવી રહ્યા છે અને ગુજરાત સ્માર્ટ બની રહ્યું છે અને ગુજરાતમાં બેઇજિંગ જેવું બનશે અને ગુજરાત સિંગાપુર જેવું બનશે. આ બધી વાતો થઈ રહી છે. આ વાત હું આજે એટલા માટે કરી રહ્યો છું કારણ કે હાલમાં તાજેતરમાં જ ભારત સરકારના કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા એક સર્વે અને સર્વે બાદ આંકડા રજૂ કરાયા છે, જેમાં ગુજરાતની સ્થિતિ દેશના અન્ય રાજ્યો કરતાં અત્યંત પછાત છે. ભારતનું કેન્દ્રીય પંચાયતી મંત્રાલય, જે ભારતનું જ છે, જે પાકિસ્તાનથી કે ચીનથી ફંડેડ નથી, એના દ્વારા એક સર્વે થયો છે અને આ મંત્રાલય દ્વારા હવે દેશની તમામ પંચાયતો માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ નામનો એક અમલ થયો છે અને આ અંતર્ગત તેઓ 0થી લઈને 100 સુધીમાં જે વિવિધ પંચાયતોનું મૂલ્યાંકન કરે છે અને એ હિસાબે એમનું ગ્રેડેશન થાય છે. એ પંચાયતોના ગ્રેડેશનમાં અત્યંત કડક મૂલ્યાંકન થતું હોય છે. ભારત સરકારના જ આલા દરજ્જાના અધિકારીઓ દ્વારા વિવિધ સર્વે કરવામાં આવતા હોય છે અને જે અંતર્ગત વિવિધ પંચાયતોના આજીવિકાના સાધનો શું છે, ત્યાં લોકોને રોજગારી શું મળી રહી છે, ગામના રસ્તા, વીજળી, ગટર કે શિક્ષણની ત્યાં પાયાગત કે માળખાગત સુવિધાઓ કયા પ્રકારની છે, ત્યાં સ્વચ્છતાની શું સ્થિતિ છે, ત્યાં પીવાના પાણીની શું સ્થિતિ છે કે પછી ત્યાં આરોગ્યની શું સ્થિતિ છે કે આરોગ્યની જે સેવાઓ છે એની શું સ્થિતિ છે. આવી અનેક બાબતો પર મૂલ્યાંકન થતું હોય છે. આ મૂલ્યાંકનના આધારે જે ગ્રેડેશન મળે એ ગ્રેડેશન અંતર્ગત પંચાયતોને A, B અને C એ પ્રકારની કેટેગરીમાં નાખવામાં આવતી હોય છે, જેમાં આપણે સૌએ ગર્વ ન કરી શકાય એવી એક ઘટના બની છે કે ગુજરાતમાં કુલ 14,534 પંચાયતો છે, જેમાં માત્ર 75 જ પંચાયતોને A ગ્રેડમાં સામેલ થવાનો અધિકાર મળ્યો છે. એટલે કે ઓલમોસ્ટ 14,500 પંચાયતોમાં માત્ર 75 પંચાયતો જ એવી છે જે ભારત સરકારના પાકિસ્તાનથી ફંડેડ નથી એવા કે ચીનથી ફંડેડ નથી એવા ભારત સરકારના જ મંત્રાલય દ્વારા કરાયેલા સર્વેમાં ભારતના જ અન્ય રાજ્યોની સામે કોમ્પિટ કરવા માટે પણ સક્ષમ નથી. એની સામે જો આપણે અન્ય રાજ્યોની જોઈએ તો તેલંગાણામાં 624 એવી પંચાયતો છે જે A ગ્રેડમાં આવે છે. આંધ્રપ્રદેશમાં 591 એવી પંચાયતો આવે છે જે A ગ્રેડમાં આવે છે. ઓરિસ્સામાં 555 એવી પંચાયતો છે જે A ગ્રેડમાં આવે છે. મહારાષ્ટ્રમાં 315 પંચાયતો એવી છે જે A ગ્રેડમાં આવે છે. તમિલનાડુમાં 197 પંચાયતો એવી છે જે A ગ્રેડમાં આવે છે. અને ગાંધીનું ગુજરાત, નરેન્દ્ર મોદીનું ગુજરાત, વિકસિત ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત કે પછી ગુજરાત મોડેલ ધરાવતું ગુજરાત, એની માત્ર 75 જ પંચાયતો A ગ્રેડમાં આવે છે. ત્યારબાદ B ગ્રેડની અંદર આપણી 11,983 પંચાયતો આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે આપણે ત્યાં પણ C ગ્રેડની પંચાયતો છે અને C ગ્રેડમાં 2,477 એટલે કે ઓલમોસ્ટ 2500 જેટલી પંચાયતો C ગ્રેડમાં આવે છે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે B ગ્રેડની ચર્ચા ન કરો તો ગુજરાતમાં 2500 એવી પંચાયતો એવી છે
જેમાં ધંગ ધડા વગરનું કાર્ય થઈ રહ્યું છે, જ્યાં પાણીના ઠેકાણા નથી, જ્યાં શિક્ષણના ઠેકાણા નથી, જ્યાં રસ્તાના ઠેકાણા નથી, જ્યાં વીજળીના ઠેકાણા નથી, જ્યાં આરોગ્યના ઠેકાણા નથી, કે જ્યાં રોજગારીના પણ ઠેકાણા નથી. છતાં પણ આપણે વાઇબ્રન્ટ છીએ, છતાં પણ આપણે બીજિંગ બનવા તરફની ગતિ કરી રહ્યા છે, છતાં પણ આપણે સિંગાપોર કે શાંઘાઈ બનવાની દિશામાં છીએ. આ સ્થિતિમાં મારે કેટલાક નાણાકીય વર્ષના જે બજેટ ફળવાયો છે એના આંકડા પર પણ એક વાત કરવી છે. તો ગયા વર્ષે એટલે કે 2025 અને 26નું જે બજેટ હતું એ ગુજરાતના બજેટમાં 13,772 કરોડ રૂપિયા માત્ર ને માત્ર પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા. ગયા વર્ષના આંકડા ઉપર આપણે જાજી ચર્ચા નથી કરવી, તોય ગયા વર્ષે 13,772 કરોડ ખર્ચાયા હોય તો આ વર્ષે સ્વાભાવિક જ એમાં વધારો થાય અને આ વર્ષનું જે નાણાકીય વર્ષ છે 2026 અને 27 એમાં ગ્રામીણ આવાસ માટે 1,755 કરોડ રૂપિયા ખર્ચાયા છે. તો પંચાયતો કે પછી ગ્રામ પંચાયતો માટે સ્વચ્છતા અને કચરાના નિકાલ માટે 1,500 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. આ ઉપરાંત ત્યાંની અન્ય કેટલીક યોજનાઓ માટે સરકાર દ્વારા 1,000 કરોડ જેટલા અલગ કાઢવામાં આવ્યા છે. તો મહિલા સશક્તિકરણ માટે 48 કરોડ રૂપિયા સરકાર દ્વારા અલગ કાઢવામાં આવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો આ વર્ષના એટલે કે 2026-27ના નાણાકીય વર્ષમાં 14,885 કરોડ રૂપિયા ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ કે પંચાયતી વિકાસ માટે અલગ ફાળવવામાં આવ્યા છે. હવે આપણે ભ્રષ્ટાચારની તો વાત જ નથી કરવી, કારણ કે ભ્રષ્ટાચાર જેવું આપણે ત્યાં કશું છે જ નહીં. આપણે ત્યાં અમે ખાતા પણ નથી અને અમે ખાવા દેતા પણ નથી. એવી પરંપરામાંથી આપણે આવીએ છીએ. આપણા માટે દેશ પ્રેમ જ સર્વોચ્ચ બાબત છે. અને જ્યારે આપણે દેશની વાત કરીએ છીએ કે જ્યારે આપણે રાષ્ટ્રના આંતરિક મુદ્દાઓની વાત કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંકથી પાકિસ્તાનના કે ક્યાંક ને ક્યાંકથી ચીનના મુદ્દા આપણી વચ્ચે આવીને ઊભા રહી જાય છે. એટલે હાલમાં આપણે કરાચીની, ઢાકાની કે પછી ચીનની ચિંતા કરવાની થાય છે. પરંતુ આ બધી ચિંતા કરવા વચ્ચે ભારત સરકારના જ કેન્દ્રીય મંત્રાલય દ્વારા આ આંકડા આપણને અપાયા છે કે તમારે બીજિંગ બનવું હોય તો બીજિંગ બનજો, તમારે શાંઘાઈ બનવું હોય તો શાંઘાઈ બનજો અને તમારે સિંગાપોર બનવું હોય તો સિંગાપોર બનજો. પરંતુ આ બધાની વચ્ચે તમારા જ ગુજરાતની અંદર 2500 જેટલી પંચાયતો સી ગ્રેડમાં આવે છે, જ્યાં સરકારના કરોડ રૂપિયાના બજેટ હોવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધા પહોંચી નથી. અને એ પૈસા ક્યાં ગયા એનો સવાલ તો આપણે કરવાનો થતો જ નથી. પરંતુ સાથે સાથે આ લોકોની સુખાકારીનું શું, કે આ લોકો ક્યારે મેઇન સ્ટ્રીમમાં આવશે કે પછી આ લોકોને માળખાકીય સુવિધા ક્યારે મળશે, એવું પણ લગભગ કિસ્સામાં આપણે પૂછવાનું થતું નથી. નમસ્કાર.